જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું દીપ્તિ. દીપ્તિજ રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે. આપણે ગુજરાતીઓમાં એક ખૂબી હોય છે, કોઈ પણ વસ્તુ વધે ને તો આપણે ફેંકી ન દઈએ, એમાંથી કંઈક નવું સર્જન કરીએ. અને સર્જન તો હંમેશા સરસ જ હોય. વધેલા ભાતમાંથી ઇડલી અને ઢોકળા આની પહેલાં મેં બતાવ્યા જ છે. આજે બનાવશું આપણે ખીચડી અથવા તો ભાત. કાંઈ પણ વધ્યું હોય ને તો એમાંથી આ થઈ શકે. રસિયા મૂઠિયા કર્યા છે અને થેપલા કર્યા છે. તો જોઈએ કઈ રીતે બનાવ્યા. ચાલો શરૂ કરીએ. હવે જે ભાત વધ્યા છે ને એ મેં એક વાસણમાં લઈ લીધા છે. આપણે આ લોટ બાંધવાનો છે. ભાત ઠંડા થઈ ગયા હોય ને તો થોડાક ગરમ કરી લેવા, એટલે એકદમ સરસ સોફ્ટ બનશે તમારું. જરૂર મુજબ મોણ નાખીશું. હવે મસાલા કરી લઈએ. જે રીતે મસાલા ગમતા હોય ને એ રીતે કરી લેવા. મેં અહીંયા મીઠું, હિંગ નાખી છે. હળદર, લાલ મરચું એ નાખી દઈશ. ભાતના બનાવીએ ને એટલે એકદમ પોચા તો થાય જ અને ફૂલે. છતાંય જો ઈચ્છા હોય તો થોડોક ચપટી સોડા નાખી દેવાનો. બાકી તલ, અજમો, કસૂરી મેથી નાખવી હોય તો એ, કોથમીર, આ બધા મસાલા મરજી મુજબના નાખવા. થોડી ખાંડ નાખવી હોય તો એ નાખી શકાય. હવે આ બધાને એકદમ સરસ મિક્સ કરી લેવાનું અને એકદમ ચોળીને મિક્સ કરશું ને એટલે જેટલું એનું મોઇશ્ચર હોય ને, ખાંડ મીઠું નાખ્યા હોય એટલે પાણી રિલીઝ થાય થોડું કોથમીરમાંથી ને એમ, એટલે જેટલું મોઇશ્ચર રિલીઝ થવું હોય ને એટલું થઈ જાય. પછી એમાં આપણે થોડો ખટાશનો ટેસ્ટ આવી જાય ને એટલે આપણે એમાં થોડું દહીં નાખી દઈશું. મેં અહીંયા થોડું ખાટું દહીં લીધું છે એટલે એકદમ સરસ ટેસ્ટ આવે. પછી એમાં જરૂર મુજબ આપણે લોટ ઉમેરતા જશું. પહેલાં લોટનું માપ નક્કી ન થાય. આ જે મિશ્રણ થાય ને એના ઉપરથી આપણે લોટનું માપ નક્કી થાય. હવે મેં ઘઉંનો, આપણો જે રોટલીનો હોય ને એ જ લોટ લીધો છે. ભાખરીનો પણ લઈ શકાય. ભાખરીનો ન હોય તો ઘઉંનો લોટ, થોડોક ચણાનો લોટ, જેનાથી થોડાક ખસ્તા બને. અને એની જગ્યાએ, ભાખરીના લોટની જગ્યાએ આપણે થોડો રવો ઉમેરી દઈએ. હવે આ બધું મિક્સ કરી અને સરસ મજાનો સોફ્ટ લોટ બાંધી લેશું. ક્વોન્ટિટી થોડીક વધારવી હોય અને જરૂર હોય ને તો થોડું દહીં ઉમેરવું, એનાથી એકદમ સરસ ટેસ્ટ આવશે. હવે લોટ બાંધી સેજ તેલવાળો હાથ કરી અને એને રાખી દેવાનો છે. આને કૂણવવાની જરૂર નથી, આને રેસ્ટ દેવાની પણ જરૂર નથી. મિત્રો, મારી ચેનલ એટલે કે દીપ્તિજ રસોઈ ગુજરાતીને હજી સુધી જો સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો કરી લેજો. અવનવી વાનગીઓ હું આમાં મૂકતી જ રહું છું. જોવાની મજા આવશે, કંઈક નવું શીખવા મળશે, એ મારી ગેરંટી છે. હવે અહીંયા એક બાઉલ લઈ લીધો છે. એમાં હું દહીં લઈ લઈશ. દહીંમાં ખાલી 1 ચમચી ચણાનો લોટ નાખી દઈશ. એટલે આપણે રસિયા મૂઠિયા બનાવીએ છીએ તો એનો રસો છે ને જે, એ થોડોક જાડો બને. દહીં ન હોય અને છાશ લેવી હોય તો પણ લઈ શકાય, કારણ કે આમાં આપણે પાણી ઉમેરવાના જ છીએ. બસ પાણી ઉમેરી અને એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે. ગાંઠા ન પડે ચણાના લોટના, એ ધ્યાન રાખવાનું. હવે ગેસ ઉપર મેં એક કડાઈ મૂકી દીધી છે. એમાં જરૂર મુજબ તેલ લઈ લેશું. આપણે આનો વઘાર કરવાનો છે. એના માટે તેલ ગરમ થઈ જાય એટલે એમાં રાઈ નાખીશું, જીરું નાખીશું. ઈચ્છા હોય તો આખું સૂકું મરચું પણ, લાલ મરચું જે હોય સૂકું વઘારનું, એ નાખી શકાય. તજ, લવિંગ, લીમડો, આ બધી વઘારની વસ્તુઓ આપણે નાખી દઈએ. હિંગ, હળદર, લાલ મરચું પાવડર, જનરલ મસાલા જે આપણે નાખતા હોઈએ એ નાખી દેવાના. ગરમ મસાલાની જો ઈચ્છા હોય તો એ નાખવાનો. અને આપણે જે આ દહીં અને ચણાના લોટનું મિશ્રણ બનાવ્યું છે એ નાખી દઈશું. જરૂર મુજબ પાણી ઉમેરી અને હલાવતા રહીશું. હજી આમાં મીઠું નથી ઉમેરવાનું અને સતત હલાવતા રહેવાનું છે, નહીંતર આપણું દહીં અથવા છાશ ફાટી જશે. એકવાર આ મિશ્રણ ઉકળી જાય ને, શરૂ થઈ જાય ને, પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. પહેલાં નાખશું ને તો આ ફાટી જશે, એટલે આપણે પછી નાખવાનું છે. હવે ગુજરાતીઓને થોડીક ગળાશ હોય ને તો મજા આવે, તો સ્વાદ પ્રમાણે એમાં જરૂર પ્રમાણે કાં ખાંડ અથવા ગોળ, એ બેમાંથી એક ઉમેરવાનું. હું અહીંયા ગોળ નાખું છું. 1 ચપટી કસૂરી મેથી નાખી દઈશું. એની ફ્લેવર છે ને એ બહુ સરસ આવે. કોઈ પણ વસ્તુમાં તમને મજા લઈ આવવી હોય ને તો 1 ચપટી કસૂરી મેથી નાખી દેવાની. ટ્રાય કરી જોજો. મારો આ નીવડેલો પ્રયોગ છે, તમે પણ ટ્રાય કરી શકો છો.
એકદમ સરસ ઉકળવા માંડે એટલે સાવ નાની નાની ગોળીઓ અથવા તો આ રીતે લાંબા એ રીતે મૂઠિયા વાળી અને આપણે આમાં નાખતા જવાના છે. બધા મૂઠિયા આવી રીતે હું નાખી દઈશ. સાવ નાના નાના જ નાખવા, કારણ કે જેમ ઉકળશે ને એમાં ફૂલશે એકદમ સરસ, અને ફૂલીને તો મોટા જ થઈ જવાના છે. વચ્ચે વચ્ચે ચમચો હલાવતા રહેવું, એકબીજા સાથે ચોંટે નહીં, અને ઉકળતા રાખવું. જેમ જરૂર પડે તો થોડું પાણી ઉમેરી શકાય. બસ, અને આને હવે ખૂબ સરસ રીતે ઉકળવા દેવાના છે. ચેક કરી લેવાનું થોડી વાર પછી કે આપણા મૂઠિયા બાફી ગયા છે કે નહીં. થોડોક લોટ મેં બચાવીને રાખ્યો છે, જેના મેં 2 લુવા કરી નાખ્યા છે. શરૂઆતમાં મેં જેમ કહ્યું કે વધેલા ભાતમાંથી આજે હું તમને 2 વાનગી શીખડાવીશ. તો બીજી વાનગી છે થેપલા. હવે આ જે છે લુવા એને આપણે કોરા અટામણમાં બોળી અને વણી લેવાના છે. પોલે હાથે વણવાનું, કારણ કે એકદમ સોફ્ટ લોટ બાંધેલો છે. એટલે લોઢી તૈયાર રાખી છે, એના ઉપર તેલ મૂકી અને 2 થેપલા હું આ રીતે શેકી લઈશ. વધેલા ખીચડી અને ભાત બંનેમાંથી આ રીતે વાનગીઓ બનાવી શકાય. તમે લોકો શું બનાવો છો? કાંઈક તો બનાવતા જ હોય બધા, કોઈ ફેંકી ન દેતું હોય, બરાબર ને? તમે શું બનાવો છો ને કમેન્ટ કરીને જરૂર જણાવશો. મને પણ નવું કાંઈક એમાંથી શીખવા મળશે, જાણવા મળશે. તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ રીતે હું 2 થેપલા કરી લઈશ. ચાલો પછી આપણે સર્વ કરશું. એક જ વાટકી ભાત વધ્યા હતા. રાતનું જમવાનું સોર્ટેડ. કોણ કોણ આ રીતે બનાવે છે કમેન્ટ કરીને જરૂર જણાવશો. તો મેં પીરસી દીધા છે અહીંયા થેપલા સાથે રસિયા મૂઠિયા, એની ઉપર કોથમીર ભભરાવી દીધી છે. બસ સાઈડમાં થોડું અથાણું લઈ લઈએ. ગુજરાતીઓને છાશ વગર ન ચાલે, તો જો છાશ પણ સાથે હોય તો બસ જમવાનું તૈયાર. આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. જો સારો લાગ્યો હોય તો લાઈક તો કરજો જ. આ જ રીતે વધેલા ભાતમાંથી કોરા મૂઠિયા પણ બનાવી શકાય. ખીચડી ભાત ગમે તેમાંથી. આની પહેલાં ઢોકળા ઈદડા બધું બનાવ્યું જ છે, ઇડલી બનાવી છે. ફરી ક્યારેક ભાત કે ખીચડી વધશે ત્યારે નવી વેરાયટી વિચારી અને કાંઈક ફરીથી બનાવશું. આજના વિડીયોમાં ફક્ત આટલું જ. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા સબ્જેક્ટ સાથે. ત્યાં સુધી વિડીયો જોતા રહો, માણતા રહો. ચાલો ત્યારે આવજો.